આ ગિરીશભાઈ હવે આપણને એવી એવી ગલીઓમાં લઈ જઈ રહ્યા છે જે ગલી ક્યારે જોઈ નથી, આજ સુધી જોઈ નથી એવી ગલીઓમાં લઈ રહ્યા છે. નાની નાની ગલીઓ, ખતરનાક ગલીઓ. હવે આ છે કયો એરિયા છે? આ પાદરિયા વિસ્તાર. પાદરિયા પાણીની ટાંકી પાણીની ટાંકી કહેવાય. આ ઓવરબ્રિજની બાજુમાં, વાલેજ ઓવરબ્રિજની બાજુમાં આ ખુલ્લું ગ્રાઉન્ડ, જ્યાં હું વર્ષો પહેલાં અહીં ક્રિકેટ પણ રમેલો છું. જો પણ આ કંઈ અહીંયા ક્લીનલીનેસ હોવું જોઈએ. એકચ્યુઅલી આ ગ્રાઉન્ડ ક્લીન હોવું જોઈએ. જુઓ કેવી હાલત છે. આ સાગર સ્કૂલની આસપાસનો વિસ્તાર કહેવાય આ પાણીની ટાંકી. પણ આ બધો કચરો તો અહીંયા જો એવો ને એવો છે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નથી આવતું. આ બધું જ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન. આ બતાવો આ જો સ્વચ્છતા અભિયાન અહીંયા ચાલુ છે. જો આ ગાય છે ને પ્લાસ્ટિક ખાય છે. જો આવું અભિયાન ચલાવવાનું સ્વચ્છતાનું. આ જો અહીંયા કેટલી બધી ગંદકી છે. એટલે અને આ રસ્તાની સાઈઝ જુઓ તમે. આ બધું લોકો કેવી રીતે દવલાની નીતિ ચાલે છે. કેવી રીતે આ કોમ્પ્યુટ કરે છે લોકો. આ જો સાઈઝ જુઓ રસ્તાની, કેટલા નાના રસ્તા છે. મોટું વ્હીકલ આવે તો રસ્તો બી ના જઈ શકે. ઘણા વિસ્તારો એવું લાગે છે કે કોર્પોરેશનની સીમાની બહાર છે. ઇન્ટરેસ્ટ જ નથી આ બાજુ. એવું છે, ઇન્ટરેસ્ટ જ છે અમુક. અહીંયા માણસો રહેતા જ નથી એવું ફીલ થાય છે ઘણી વખત એ લોકોને. એવું છે કે શરીરમાં નાહવાનો અમુક ભાગ વિસ્તાર મિત્રો જ્યારે સ્વચ્છ રાખવાનો ને અમુક ભાગ સ્વચ્છ નહીં રાખવાનો, એવો પ્લાનિંગ છે. હા, એવું પ્લાનિંગ છે. હવે આ એક દિવાલ છે ને આ બાજુ બી દિવાલ છે. તમે જો કેટલો નેરો છે રસ્તો, પણ સમહાઉ દે આર સ્ટીલ સર્વાઇવિંગ. હવે બે કાર આવી જાય. જો સામે તો સિનારીઓ થઈ ગયો, ત્યારે બે કાર આવી એટલે એક કારને થઈ ગયો. આ એકચ્યુઅલી ગામડી તરફ જવાવાળો રસ્તો છે. પરંતુ આનું કોઈ અલ્ટરનેટ સોલ્યુશન બી હોવું જોઈએ.